નમસ્કાર. ધોરણ 12 રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 દ્રાવણ. આજે આપણે નવો એક પોઈન્ટ જોવાનો છે. લાસ્ટ વિડિયોની અંદર આપણે જોયું હતું ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય. ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય. આજે આપણે જે દ્રાવ્ય પદાર્થ છે એ ઘનની જગ્યાએ વાયુ લેવાનો છે. એટલે આપણા પોઈન્ટનું નામ છે વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય. દ્રાવક તરીકે આપણે પ્રવાહી લેવાનું છે, પરંતુ જે દ્રાવ્ય પદાર્થ છે એ આપણે વાયુ લેવાનો છે. તો આપણે જેમ જોયું હતું કે ભાઈ દરેક ઘન પદાર્થ છે એ પ્રવાહીની અંદર દ્રાવ્ય હોય એવું જરૂરી નથી. એનો અર્થ એવો થાય કે મીન્સ કે દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે કંઈક આંતરક્રિયા થવી જોઈએ. સેમ પ્રોસેસ વાયુ માટે પણ લાગુ પાડી શકાય છે, કારણ કે દરેક વાયુ છે એ પૂરેપૂરો કોઈ પ્રવાહીમાં દ્રાવ્ય હોય એવું બનતું નથી. અમુક વાયુ જે છે એ પાણીમાં દ્રાવ્ય હોય છે, જ્યારે અમુક વાયુ છે પાણીમાં ઓછા દ્રાવ્ય હોય છે, અમુક વાયુ છે એ સહેજ પણ દ્રાવ્ય હોતા નથી. વાયુની દ્રાવ્યતા કોના ઉપર આધાર રાખશે? તો જ્યારે આપણે વાયુની વાત કરીએ છીએ ત્યારે મુખ્ય બે પરિબળો મહત્વના છે, એક દબાણ અને એક તાપમાન. જ્યારે ઘનની અંદર વાત કરતા હતા ત્યારે આપણે દબાણની વાત નથી કરી, અર્થાત કે દબાણની જે અસર છે ઘન પદાર્થ ઉપર કે પ્રવાહી પદાર્થ ઉપર પ્રમાણમાં ઓછી થતી. પણ જ્યારે તમે વાયુનો અભ્યાસ કરો છો એ સમયે જે પ્રેશર છે એટલે કે દબાણ છે એ ખૂબ મહત્વનું રહેશે. જોઈએ આપણે વાયુ પર દબાણની અસર ખૂબ જ અગત્યની છે. સૌપ્રથમ આપણે સાથે સાથે તાપમાન પણ મહત્વની બાબત છે. હવે બુકની અંદર આપણને બે સરસ ઉદાહરણ આપે છે કે ભાઈ O2 એટલે કે ઓક્સિજન ની પાણીમાં દ્રાવ્યતા એ ખૂબ ઓછી છે. ઓક્સિજન વાયુ છે પાણીની અંદર જેની દ્રાવ્યતા છે બહુ ઓછી છે, અને આપણે સમજીએ છીએ કે જેટલો ઓક્સિજન દ્રાવ્ય છે એ દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ જે જળચર પ્રાણીઓ છે, માછલીને બધા પ્રાણીઓ એ એનો ઉપયોગ કરતા હોય છે. જ્યારે HCl લેવામાં આવે HCl તો એની પાણીમાં દ્રાવ્યતા વધારે છે. હાઇડ્રોજન ક્લોરાઇડ HCl જે ગેસ સ્વરૂપે હોય છે એની પાણીમાં દ્રાવ્યતા વધારે હોય છે, ત્યારે ઓક્સિજનની જે દ્રાવ્યતા છે ખૂબ જ ઓછી હોય છે. હવે આવું કેમ થતું હોય છે? તો એના માટે પણ એ જ કારણો આગળ જે જવાબદાર હતા એના એ જવાબદાર છે પોલર એન્ડ નોન પોલર, એટલે કે ધ્રુવીય અને અધ્રુવીય, જે આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આપણો મેઇન પોઈન્ટ છે આજે દબાણની અસર. જ્યારે વાયુ પર દબાણ નાખવામાં આવે છે ત્યારે એની દ્રાવ્યતા વધે છે કે ઘટે છે, તો એ આપણે પ્રયોગ દ્વારા સમજીશું. ધારી લો કે આપણી પાસે એક પાત્ર છે. આ પાત્રની અંદર દ્રાવણ ભરેલું છે. દ્રાવણ ભરેલું છે એનો અર્થ આપણને ખબર પડી જશે કે એમાં દ્રાવક હશે અને દ્રાવ્ય હશે. દ્રાવક તરીકે તમારે પાણી લેવાનું છે અને જે દ્રાવ્ય પદાર્થ છે એના તરીકે તમારે વાયુ લેવાનું છે. અને W1 ધરાવતું એક પિસ્ટન છે. W1 વજન ધરાવતું એક પિસ્ટન છે. આની અંદર આપણે સૌપ્રથમ એવું ધારવાનું છે કે આ જે દ્રાવણ છે એમની વચ્ચે ગતિશીલ સંતુલન છે. એનો અર્થ એવો થાય કે જે સમયે વાયુના જેટલા કણોનું રૂપાંતર દ્રાવણમાં થાય છે એ જ સમયે દ્રાવણના તેટલા જ કણોનું રૂપાંતર પાછું વાયુ સ્વરૂપમાં થાય છે. એટલે કહેવાનો મતલબ બંને વચ્ચે ગતિશીલ સંતુલન છે. એમની ઉપર W1 ગ્રામ ધરાવતું એક પિસ્ટન મૂકવામાં આવે છે જે નોર્મલ પ્રેશર છે. હવે આના આ પાત્ર ઉપર જો દબાણ વધારવામાં આવે, આપણો હેતુ શું છે કે દબાણ વધારવાથી દ્રાવ્યતામાં શું થાય એ આપણે સમજવાનું છે. તો ધારી લો કે પિસ્ટન W1, W2 અને W3, આ જે પિસ્ટન છે એને હું થોડું નીચે દબાવું છું, અર્થાત કે દબાણ વધારું છું. તો દબાણ વધારવાથી શું થશે? તો દ્રાવણનું જે એકમ કદ છે
એકમ કદ એની અંદર દ્રાવ્યના પરમાણુની સંખ્યા વધશે, પરમાણુની સંખ્યા વધશે, અને દ્રાવ્ય પરમાણુની સંખ્યા વધશે એટલે એ જે કણો છે એ દ્રાવણમાં વધારે જશે, અર્થાત દ્રાવણ જે છે વધારે સાંદ્ર બનશે. સાદી ભાષામાં આપણે બોલીએ તો એવું કહી શકાય કે એકમ કદની અંદર જો દ્રાવ્યના પરમાણુની સંખ્યા વધે છે એનો અર્થ એવો થાય છે કે દ્રાવ્યતા વધે છે, દ્રાવ્યતા અહીંયા સિમ્પલ રીતે સમજી શકાય છે W1 છે એટલે તેમની દ્રાવ્યતા હશે. જ્યારે અહીંયા પિસ્ટનને દબાવવામાં આવે છે એટલે જે એકમ કદનું જે દ્રાવણ છે એની અંદર દ્રાવ્યના પરમાણુની સંખ્યા વધે છે, અર્થાત જે દ્રાવણ છે એ વધુ સાંદ્ર બને છે. એનો અર્થ એવો થાય કે દ્રાવણની સાંદ્રતા વધે છે અથવા દ્રાવ્યની દ્રાવ્યતામાં વધારો થાય છે, આવું આપણે બોલી શકીએ. તો સૌપ્રથમ આપણે દબાણની અસર જોઈએ. 2 નંબરમાં આપણને આપેલી છે તાપમાનની અસર. તો તાપમાન સીધી રીતે વાત એવી રીતે થાય કે જો ભાઈ તાપમાન વધે એટલે કે T વધે તો જે દ્રાવ્યતા છે એ ઘટી જાય છે. સિમ્પલ રીતે આપણે સમજી શકીએ છીએ કે ઉનાળાની અંદર જે તળાવનું પાણી હોય છે અને એનો એ અનુભવ તમે શિયાળામાં કરો. શિયાળામાં તળાવનું પાણી અને ઉનાળામાં તળાવનું પાણી. તો માછલી જે છે એને ઉનાળાની અંદર તળાવમાં જીવવું થોડું મુશ્કેલ બને છે, સમજી શકો છો. ઉનાળામાં વધારે શું છે, તાપમાન વધારે છે, મીન્સ કે ટેમ્પરેચર વધે છે, તો એમની જે દ્રાવ્યતા છે ઘટે છે, ઓક્સિજન વાયુની દ્રાવ્યતા ઘટે છે, અર્થાત કે એમને જે શ્વસનમાં ઓક્સિજનની જે જરૂરિયાત છે એ જરૂરિયાત ઘટી જાય છે એટલે માછલી જે છે એ મૃત્યુ પામતી હોય છે. તો સીધું સિમ્પલ છે, ટેમ્પરેચર વધે છે, દ્રાવ્યતા ઘટે છે. ઓકે, આપણો નેક્સ્ટ પોઈન્ટ છે હેનરીનો નિયમ અને તેની ઉપયોગિતા. આ નિયમ પરીક્ષા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. પોઈન્ટ એનો જ છે વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા. પણ એક હેનરીના નામના વૈજ્ઞાનિકે એક ઉદાહરણ દ્વારા એમને આપણને સમજાવ્યું છે કે ભાઈ વાયુમય દ્રાવ્ય હોય તેની પ્રવાહી દ્રાવકમાં જે દ્રાવ્યતા છે એ કઈ રીતે હોય, બનાવ ઉપર આધાર રાખે છે. તો સૌપ્રથમ એમણે એક નિયમ આપ્યો છે. નિયમ જોઈએ આપણે. અચળ તાપમાન, ટેમ્પરેચર ફિક્સ કરી નાખ્યું છે. પ્રવાહીમાં કોની દ્રાવ્યતા? વાયુની દ્રાવ્યતા. પહેલો આપણે ક્લિયર કરી નાખીશું કે આપણી પાસે દ્રાવ્ય પદાર્થ તરીકે કોણ છે? વાયુ છે, અને દ્રાવક તરીકે કોણ છે? પ્રવાહી છે. તો અચળ તાપમાને પ્રવાહીમાં એટલે કે પાણીમાં વાયુની દ્રાવ્યતા, જે તમે વાયુ લો છો તે દ્રાવ્યતા દ્રાવણની સપાટી પર રહેલા કોના? વાયુના આંશિક દબાણના કેવા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં હોય છે. એટલે આપણે સિમ્પલ ઉદાહરણ લઈએ. ધારી લો કે આ જે છે એ આ પાત્રની અંદર દ્રાવણ ભરેલું છે. અહીંયા વાયુનું જે આપણે આગળ સમજ્યા ને એના પ્રમાણે છે. W1 વજન ધરાવતું પિસ્ટન છે. હવે આ વાયુની દ્રાવ્યતા એ કોના ઉપર આધાર રાખે છે? તો દ્રાવણની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણ. મીન્સ કે અહીંયા તમે જેટલું પ્રેશર વધારે આપશો, દબાણ વધારે આપશો, એટલો આ વાયુ દ્રાવણની અંદર વધુને વધુ દ્રાવ્ય થશે. સિમ્પલ છે વ્યાખ્યા. અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા દ્રાવણની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણના કેવા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં. જો તમે પ્રેશર વધારે આપશો તો જે વાયુ છે એ અંદર વધારે દ્રાવ્ય થશે. જો પ્રેશર ઘટાડી નાખીશું, દબાણ ઘટાડી નાખીશું તો તરત વાયુની જે દ્રાવ્યતા છે એ ઓછી થઈ જશે. હવે હેનરી સાથે એ સમયના એક બીજા વૈજ્ઞાનિક હતા ડાલ્ટન. એમણે પણ પોતાની રીતે એટલે કે સ્વતંત્ર રીતે એવું જ ધાર્યું. એની જ બાબતની વાત કરી છે. શું ધાર્યું છે કે પ્રવાહી દ્રાવણમાં વાયુની દ્રાવ્યતા વાયુની આંશિક દબાણનો શું છે? એક અવયવ છે. એટલે કે આંશિક દબાણ છે એ હંમેશા દ્રાવ્યતાના કેવા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં હોય છે. એટલે કે દ્રાવ્યતા. હવે એમણે જે શબ્દ વાપર્યો છે દ્રાવ્યતા, આપણે સમજી શકીએ છીએ
કે કોઈ પણ વાયુ પદાર્થને અથવા વાયુને તમે જ્યારે દ્રાવકની અંદર દ્રાવ્ય કરો છો એટલે એ દ્રાવ્ય થઈ જશે. દ્રાવ્ય થઈ જશે એનો અર્થ કેવું બોલી શકાય કે એ દ્રાવણ સાંદ્ર બનશે. અને આપણને ખબર છે કે સાંદ્રતા ગણવાની આપણી પાસે 7 મેથડો હતી જે આગળ આપણે ભણ્યા છીએ. તો એમણે આ જે દ્રાવ્યતા છે પણ દ્રાવ્યતા માપવી કયા એકમમાં, તો એના માટે એમણે એક શબ્દ વાપર્યો છે કયો? મોલ અંશ. ફરીવાર આ જે દ્રાવ્યતા છે જ્યારે તમે દ્રાવ્ય પદાર્થને દ્રાવકમાં ઓગાળો છો એટલે દ્રાવ્ય થઈ જાય છે, દ્રાવણ સાંદ્ર બની જાય છે. પણ આ દ્રાવ્યતા જો તમારે માપવી હોય તો આપણી પાસે 7 પદ્ધતિઓ છે. એ 7 પદ્ધતિમાંથી અમને દ્રાવ્યતા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે? મોલ અંશ. એટલે કે દ્રાવ્યતા માટે શું લીધું છે? મોલ અંશ. હવે આપણે જે દ્રાવ્યતા શબ્દ છે ને એની જગ્યાએ શું બોલીશું? મોલ બોલીશું. એટલે કે જે મોલ અંશ છે એટલે એક પ્રકારની દ્રાવ્યતા છે એ એના આંશિક દબાણના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણ. અને સુધારેલી જે વ્યાખ્યા છે એ આવી છે બાષ્પ કલામાં એટલે કે પ્રવાહી અવસ્થા જે છે વાયુનું આંશિક દબાણ એટલે કે જે P છે એ કોના? દ્રાવણમાંના વાયુના મોલ અંશ x ને સમપ્રમાણમાં હોય છે. નવું નથી કશું કરવાનું. જે હેનરીએ નિયમ આપ્યો છે એની અંદર શબ્દ દ્રાવ્યતા આપી છે, પણ દ્રાવ્યતા તમે કયા કયા એકમોમાં માપી શકો છો અથવા દ્રાવણ જે સાંદ્ર બને છે એની જો તમારે સાંદ્રતા શોધવી હોય તો આપણી પાસે જે પદ્ધતિઓ હતી એની અંદરથી અમે કોનો ઉપયોગ કર્યો છે? મોલ અંશ. તો મોલ અંશ x ને કેવો હોય છે? સમપ્રમાણમાં હોય છે. જો વાયુનું આંશિક દબાણ P હોય પ્રેશર અને એના મોલ અંશ આપણને ખબર છે એની સંજ્ઞા x હોય તો જે નિયમ છે એના પ્રમાણે જોવા જઈએ તો P ચાલે છે x. એટલે કે જે આંશિક દબાણ છે એ એના મોલ અંશના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. ચાલે છે એને દૂર કરવા માટે આપણે નવો અચળાંક મૂકવો પડશે. તો એ નવો અચળાંક છે kh. જે kh શું છે? હેનરીનો અચળાંક. h મીન્સ હેનરીનો જે છે એ અચળાંક છે. હવે આનો જો ગ્રાફ દોરવામાં આવે મીન્સ કે દબાણ વિરુદ્ધ મોલ અંશ તો બંને કેવું પ્રમાણ છે? સમપ્રમાણ છે. એટલે ગ્રાફ છે એ આપણને કેવો મળશે? સીધી રેખા મળશે. હવે જુદા જુદા તાપમાન એટલે કે T kh ના મૂલ્યો કેવા હોય છે? જુદા જુદા. આપણને બુકમાં કોષ્ટક આપેલું છે, કોષ્ટકમાં આપ જોઈ શકો છો કે અલગ અલગ વાયુ માટે kh ના મૂલ્યો કેવા હોય છે? અલગ અલગ. એક એ પણ જોવા મળશે કે જેમ જેમ kh નું મૂલ્ય વધારે છે તેમ એની દ્રવ્યતા પણ કેવી છે? ઓછી છે. એટલે બુકની અંદર ઘણા બધા વાયુઓ માટે તમને લખેલું છે કે જુદા જુદા તાપમાને જો તાપમાન વધારવામાં આવે તો kh ના મૂલ્યો વધતા જોવા મળે છે અને kh વધે તો દ્રાવ્યતા શું થાય છે? ઘટે છે. અથવા તો આને તમે સીધી રીતે યાદ રાખો તો ચાલે કે જો ટેમ્પરેચર વધે દ્રાવ્યતા શું થાય? હંમેશા ઘટે. જે આપણે હમણાં આગળ જોયું હતું જેમ જેમ ટેમ્પરેચર વધારો છો એમ દ્રાવ્યતા ઘટે છે. તો આ જે છે એ હેનરીના નિયમની અંદર આટલું આવશે. હવે મહત્વનું છે આપણા માટે ઉપયોગ મીન્સ કે રોજિંદા જીવનમાં અથવા તો વિજ્ઞાનની અંદર હેનરીના નિયમનો ઉપયોગ ક્યાં થાય છે? તો સૌપ્રથમ પહેલો ઉપયોગ આપ્યો છે પીણા અને સોડા વોટર. આપણને બધાને ખબર છે કે જ્યારે સોડા વોટર એની અંદર બોટલને જ્યારે ખોલવામાં આવે છે ત્યારે એની અંદરથી એકદમ ઉઘરા સાથે પ્રવાહી બહાર આવતું હોય છે. તો એની અંદર શું કરવામાં આવે છે કે કાર્બન ડાયોક્સાઇડની દ્રાવ્યતા વધારવા માટે એને ઊંચા દબાણની અંદર દાખલ કરવામાં આવે છે. કાર્બન ડાયોક્સાઇડ જે બોટલ ખોલીએ છીએ એટલે તરત જ પ્રેશર ઓછું થઈ જાય છે એટલે વાયુ જે છે એ સડસડાટ બહાર નીકળી જતો હોય છે. એટલે પહેલો ઉપયોગ છે કે પીણા અને સોડા વોટર. બીજો મહત્વનો ઉપયોગ છે સ્કુબા ડાઈવર જે અંડરગ્રાઉન્ડ અંડર વોટરમાં જતા હોય છે. મરજીવા નામ આપણે સાંભળેલું છે. જે ભાઈ દરિયાની સપાટીની અંદર જે મોતીને બધું લેવા જતા હોય છે એમના માટે થાય છે. તો એમાં શું ઘટના બને છે બરાબર સમજીશું કે આપણે જે દરિયાની અંદર જઈએ છીએ જેમ જેમ નીચે જઈએ એમ દબાણ વધે. જેમ જેમ નીચે જઈએ એમ દબાણ શું થાય છે? વધે છે. ઉપર જઈએ એમ દબાણ શું થઈ જાય? ઘટી જાય છે. હવે આપણને ખબર છે કે જો દબાણ વધે તો વાયુની દ્રાવ્યતામાં શું થાય? વધારો. એટલે કે વાયુની દ્રાવ્યતા શું થાય છે? વધે છે. જ્યારે મરજીવો દરિયાની અંદર જાય છે ત્યારે એના જે લોહીની અંદર વાયુઓ છે એ વધારે પડતા દબાણને કારણે એની દ્રાવ્યતામાં વધારો થશે. હવે જ્યારે આ મરજીવો દરિયાની અંદરથી બહાર આવે છે
એટલે પાછું દબાણ શું થઈ જશે? ઘટી જશે. અને દબાણ ઘટી જશે એટલે જે ઓગળેલા વાયુ છે એ શું થશે? મુક્ત થશે. ઊંચા દબાણને કારણે એક સંપૂર્ણ લોહીની અંદર દ્રાવ્ય થઈ ગયા હતા, પરંતુ જ્યારે મરજીવો પાછો ડૂબકી મારી બહાર નીકળે છે એ સમયે શું થાય છે? દબાણ ઘટી જાય છે. દબાણ ઘટી જશે એટલે શું થશે? એટલે જે ઓગળેલો વાયુ છે એ શું થાય છે? મુક્ત થાય છે. અને આના કારણે લોહીની અંદર નાઇટ્રોજનના પરપોટા પેદા થાય છે. આ જે નાઇટ્રોજનના પરપોટા પેદા થાય છે, જેને કારણે જે કેસ નળીઓ પેશીઓ છે એ શું થઈ જાય છે? બંધ થઈ જાય છે. અને આ જે ઘટના છે એને આપણે બોલીશું બેન્સ. બેન્સ કોને કહેવાય? સિમ્પલ રીતે સમજીએ એવું થાય કે જ્યારે મરજીવો દરિયામાં ડૂબકી મારે છે એ સમય જેમ જેમ નીચે જાય છે દબાણ વધે છે. સિમ્પલ છે કે દબાણ વધે છે, વાયુઓની દ્રાવ્યતા એટલે કે લોહીમાં વાયુઓની દ્રાવ્યતા વધે છે. પછી જે જ્યારે પાછો સપાટી ઉપર આવે છે એ સમય પાછું દબાણ ઘટી જાય છે. દબાણ ઘટી જાય છે મીન્સ કે જે વાયુ અંદર ઓગળી ગયો હતો એ હવે મુક્ત થશે. એ મુક્ત થતો જે વાયુ છે એની અંદર જે નાઇટ્રોજન છે એ લોહીની અંદર પરપોટા પેદા કરે છે. હવે લોહીની અંદર પરપોટા થવાને કારણે જે શરીરની પેશીઓ એટલે કે કેસનળીઓ છે એ શું થઈ જાય છે? બંધ થઈ જાય છે. આ ઘટનાને આપણે બેન્સ કહીશું. હવે જો તમારે આ બેન્સને દૂર કરવા હોય તો શું કરવું પડે છે? તો બુકમાં એક ઉદાહરણ આપેલું છે કે હિલિયમ વડે મંદ કરેલી હવા જેની અંદર 11.7% હિલિયમ હોય છે, 56.2% નાઇટ્રોજન હોય છે, 32.1% ઓક્સિજન ભરેલી ટાંકીનો ઉપયોગ કરે છે. તો આ જે બેન્ડ્સ છે એ જોવા મળતું નથી. અને ત્રીજો ઉપયોગ છે પર્વતારોહણ, જે ઉપર જતા હોય છે. હિમાલયની વાત કરીએ તો અહીંયા સિમ્પલ જ છે, ઊંચે જઈએ તેમ તેમ પી શું થાય? પી ઘટે. પી ઘટે એટલે સ્વાભાવિક છે કે દબાણ ઘટવાથી એની દ્રાવ્યતા પણ શું થશે? ઘટશે. દ્રાવ્યતા ઘટશે એનું આપણે સાદી રીતે કહીએ તો ઓક્સિજનનું પ્રમાણ ઘટી જશે. અને ઓક્સિજનનું પ્રમાણ ઘટે એટલે કે હવા પાતળી બનશે. હવા પાતળી બનશે એટલે લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટશે. મીન્સ કે ઓક્સિજનની શું થશે? ઉણપરતા થશે. એટલે કે O2 ની શું થશે? ઉણપરતા. અને જો O2 ની ઉણપરતા તો શરીર નબળું બનવું, તમે સ્પષ્ટ વિચારી ના શકો, આવી જે બધી ઘટનાઓ બને છે જેને તમે શું બોલો છો? એનોક્સિયા. કઈ ઘટનાને બોલીશું? એનોક્સિયા. ઓક્સિજનની ઉણપ. તો એનોક્સિયા ક્યારે બને છે? પ્રેશર વધે છે, ઘટે છે ત્યારે. અને બેન્ડ્સ ક્યારે બને છે? આ જે પ્રશ્ન છે પરીક્ષામાં પૂછી શકાય. તો આ પ્રશ્ન જે છે પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી છે. હેનરીનો નિયમ અને તેના ઉપયોગ.